વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આની અંદર આજનો ટોપિક આપણો હશે VSEPR સિદ્ધાંત. તો ટોપિક VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંતની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો VSEPR સિદ્ધાંત કોને કહેવાય? વી એટલે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. તો જો આપણે એનું ગુજરાતી કરીએ તો વેલેન્સ શેલ એટલે સંયોજકતા કોષ, સંયોજકતા કોષ એટલે વેલેન્સ શેલ, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અને આર એટલે રિપલ્શન. તો સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે રિપલ્શન. તો એ પ્રકારનું એને ગુજરાતી થિયરી થાય, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે રિપલ્શન. તો આ થિયરીની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો અહીંયા આની આગળની થિયરી આવે છે લુઈસ, જે થિયરી હતી લુઈસ સંજ્ઞા નિરૂપણની. તો એના લુઈસ થિયરીની અંદર લુઈસ એટલે કે કોસેલ લુઈસે જે થિયરી આપેલી એની અંદર એવું હતું કે એ થિયરી અણુઓનો આકાર સમજાવી શકી નહીં, અણુઓનો આકાર સમજાવી શકી નહીં. તો આ માટે ઈસવીસન 1940 બે વૈજ્ઞાનિક આવ્યા, જેનું નામ હતું ઈસવીસન 1940 બે વૈજ્ઞાનિક, જે પોવેલ નામનો એક સાયન્ટિસ્ટ આવે અને સિજવિક નામના વૈજ્ઞાનિકે આ થિયરીની રજૂઆત કરી. ત્યારબાદ ઈસવીસન 1957 નાયહોમ્સ અને ગિલિસ્પી નામના સાયન્ટિસ્ટે આ થિયરીની અંદર થોડાક સુધારા વધારા કર્યા અને એક થિયરીને એક અપડેટ આપ્યું, એવું આપણે કહી શકાય. તો આ થિયરીની અંદર શું સુધારા વધારા કર્યા? જ્યારે આ થિયરી પોવેલ અને સિજવિકે આપેલી હતી ત્યારે એની અંદર અમુક જે અયુગ્મિત અને યુગ્મિત એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું જે આકર્ષણ હતું, વચ્ચેનો જે સંબંધ હતો, એ આ બંને વૈજ્ઞાનિકોએ, જે નાયહોમ્સ અને ગિલિસ્પીએ જે વાત કરેલી. તો આગળ આપણે જોઈએ કે આ થિયરી શેના માટે છે. તો અહીંયા જે થિયરીની અંદર જે વૈજ્ઞાનિકોએ જે મુદ્દા આપેલા છે એને આપણે VSEPR સિદ્ધાંતની અભિધારણા તરીકે ઓળખશું. અભિધારણાને આપણે કહીએ છીએ પોર્ચ્યુલેટ, એટલે કે આ સિદ્ધાંતના જે અગત્યના મુદ્દાઓ કહી શકાય. તો અભિધારણાની અંદર જોઈએ કે મુદ્દા નંબર 1 કે VSEPR સિદ્ધાંત શેના માટે છે? એ અણુઓનો આકાર નક્કી કરવા માટે, સહસંયોજક જે અણુઓ છે એનો આકાર નક્કી કરવા માટે આપણે VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા અણુઓની અંદર અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ જ્યારે અણુ બનાવે છે ત્યારે અણુની અંદર રહેલા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે એના ઉપર આ સહસંયોજક જે અણુ છે એનો આકાર નક્કી થશે. એટલે આકાર તમારે નક્કી કરવો હોય તો સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા નક્કી કરવી પડે. ત્યારબાદ આપણે જોઈએ કે સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો પરમાણુમાં સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મનું એકબીજા પ્રત્યે અપાકર્ષણ થાય છે. કેમ અપાકર્ષણ થાય? કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ એટલે કે સમાન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની વાદળ હોય છે. હવે ઇલેક્ટ્રોનની વાદળ હોય તો એકબીજા પ્રત્યે બંને ઋણ હોય છે અને સમાન ઋણ વિદ્યુતભાર ધરાવે છે. એટલે બંને
ઇલેક્ટ્રોન યુગ્મ છે એની અંદર શું થાય? અપાકર્ષણ થાય. ત્યારબાદ આપણે જોઈએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે તો એ અપાકર્ષણ તો કે અવકાશની અંદર આપણે એની ગોઠવણી કરવી છે તો અપાકર્ષણ થાય છે તો કેવી રીતના ગોઠવણી કરશું? તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, ઇલેક્ટ્રોન યુગ્મની અવકાશમાં ગોઠવણી, અવકાશમાં ગોઠવણી ન્યૂનતમ અપાકર્ષણ થાય એવી રીતે તથા તેમની વચ્ચેનું અંતર, તેમની વચ્ચેનું અંતર મહત્તમ બને એવી રીતે કરવામાં આવે, એવી રીતે કરવામાં આવે. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જે સંયોજકતા કોષમાં, તો એની અંદર અવકાશની અંદર ગોઠવણી કેવી રીતના કરવી? તો કે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય બેની વચ્ચે, એટલે એમનો અંતર કેવા થાય? મેક્સિમમ થાય, અંતર વધે એવી રીતના ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આ સિદ્ધાંત પ્રમાણે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ છે તો સંયોજકતા કોષ કેવી હોય છે? સંયોજકતા કોષ ગોળાકાર હોય છે. તો સંયોજકતા કોષ ગોળાકાર હોવાથી તેમની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં ગોલીય રીતે સ્થાનીકૃત થયેલા હોય છે, સ્થાનીકૃત થયેલા હોય છે. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશની અંદર એવી રીતના ગોઠવાય, સંયોજકતા કોષ ગોળાકાર છે આથી ઈ પણ ગોળાકાર રીતના એકબીજા પ્રત્યે કેવા હોય? સ્થાનીકૃત થયેલા હોય છે. એના પછી આપણે વાત કરીએ કે જો કોઈ અણુ બે કે તેથી વધુ બંધ બનાવે ત્યારે, બે કે તેથી વધુ બંધ બનાવે ત્યારે તેમાં એક કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાં તેને એક અતિયુગ્મ ઇલેક્ટ્રોન તરીકે ગણવો. તો ઘણા બધા એવા અણુઓ હોય છે કે એની અંદર બંધ બે કે તેથી વધારે હોય, બે બંધ હોય, ત્રણ બંધ હોય, તો તેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એક બંધ બને એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો બે બંધ બને તો બે ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રણ બને તો ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ. તો આવી રીતના અણુમાં જો બે એક થી ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તો એને આપણે એક જ બંધ તરીકે અથવા એક જ અતિ યુગ્મ ઇલેક્ટ્રોન તરીકે આપણે એને ગણવામાં આવે છે. આવી જ રીતના ઘણા અણુઓ એવા પણ આપણને જોવા મળે છે કે જે એક કરતા વધારે બંધારણ ધરાવતા હોય, કે અણુ કે જ્યાં તેના એક કરતા વધુ બંધારણ શક્ય હોય ત્યારે આ વીએસ ઈપીઆર સિદ્ધાંત, વીએસ ઈપીઆર સિદ્ધાંત કોઈ એક અણુને લાગુ પાડવામાં આવે છે, લાગુ પાડવામાં આવે. તો જ્યારે અણુઓના એક કરતા વધારે બંધારણો ઘણા બધા અણુઓની અંદર આપણને જોવા મળે છે, સંસ્પંદન બંધારણો હોય છે એક કરતા વધારે, તો બંને બંધારણ માટે વીએસઈપીઆર સિદ્ધાંત લાગુ પાડવાની જરૂર નથી. માત્ર એક બંધારણને તમે વીએસઈપીઆર સિદ્ધાંત લાગુ પાડો તો બાકીના બંધારણ માટે પણ વીએસઈપીઆર સિદ્ધાંત લાગુ સમાન રીતના એના ગુણધર્મો જોવા મળે છે. એવી જ રીતના જો આપણે ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા પ્રત્યે પારસ્પરિક ક્રિયાઓ કરતા હોય છે કોષની અંદર, તો આવા ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયા નો અપાકર્ષણ માં થતો ઘટાડાનો ક્રમ આપણે આપવો હોય, ઘટાડાનો ક્રમ નીચે મુજબ છે.
હવે સંયોજકતા કોષની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા પ્રત્યે અપાકર્ષણ અનુભવશે. તો એ અપાકર્ષણ શેની અંદર મેક્સિમમ હોય, શેની અંદર મિનિમમ હોય, એટલે કે બંધની અંદર ભાગ લેતા હોય એવા ઇલેક્ટ્રોન યુગ્મને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખશું, અને બંધની અંદર ભાગ લેતા નથી એવા ઇલેક્ટ્રોન યુગ્મને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખશું. તો અણુની અંદર આ બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. એ બંનેમાં અપાકર્ષણ કોનું મેક્સિમમ હોય, કોનું મિનિમમ હોય, તો એના માટે VSEPR સિદ્ધાંતનો આ મુદ્દો ખૂબ જ અગત્યનો કહી શકાય. તો એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને આપણે લોન પેર તરીકે ઓળખશું, અને બીજો પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર, એનું અપાકર્ષણ મેક્સિમમ હોય છે, એટલે સૌથી વધારે લોન પેર વચ્ચે. એના પછી બંધકારક એટલે કે પેલા આપણે લખીએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર, અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બોન્ડ પેર, એમની વચ્ચેનું આકર્ષણ બળ લોન પેર કરતા ઓછું હોય. ત્યારબાદ આપણે જોઈએ તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બોન્ડ પેર, અને ફરીવાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બોન્ડ પેર. તો આ રીતના સૌથી વધારે અપાકર્ષણ લોન પેર વચ્ચે જોવા મળે છે, ત્યારબાદ અપાકર્ષણ લોન પેર બોન્ડ પેર વચ્ચે જોવા મળે છે, ત્યારબાદ અપાકર્ષણ બોન્ડ પેર વચ્ચે જોવા મળે છે. તો આ 7 મુદ્દા જે અગત્યના કહી શકાય. મુદ્દા નંબર આપીએ તો કે 6, અને આ મુદ્દો છે 7મો મુદ્દો. તો 7 મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ લખો, 3 માર્ક્સમાં પ્રશ્ન આવી શકે. તો ફરીવાર એક વખત આપણે જોઈ લઈએ કે લુઈસ થિયરી, જ્યારે આપણે અણુઓની બિંદુ રચના માટે લુઈસ થિયરી આવી હતી, તો એ થિયરીની અંદર જે થિયરી અષ્ટકના નિયમ ઉપર બેઝ હતી, તો એ થિયરી આપણને આકાર સમજાવી શકતી નહોતી. પણ ઈસવીસન 1940માં પોવેલ અને સિઝવિક નામના વૈજ્ઞાનિકે આકાર સમજાવવા માટે VSEPR સિદ્ધાંતની થિયરી હતી રજૂ કરી. તો એ થિયરીની અંદર અમુક સુધારાઓ વધારા 1957ની અંદર નાયવોમ્સ અને ગિલિસ્પી નામના સાયન્ટિસ્ટે કર્યા, કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુની અંદર ઉપર રહેલા હોય, જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો પરમાણુની વચ્ચે ગોઠવેલા હોય, કારણ કે બંધ બનાવતા હોય છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મોટી જગ્યા રોકે છે, એનું અપાકર્ષણ વધારે હોય છે. તો એવા બધા સુધારાઓ નાયવોમ્સ અને ગિલિસ્પીએ ઈસવીસન 1957માં કર્યા. ત્યારબાદ એ જે મુદ્દાઓ આપ્યા એને આપણે VSEPR સિદ્ધાંતની અભિધારણા તરીકે ઓળખશું. તો સહસંયોજક અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખશે કે અણુઓનો આકાર કેવો હશે. તો સહસંયોજક અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખશે. કોણ આધાર રાખશે? અણુઓનો આકાર. તો અણુઓનો આકાર કેવો છે એ આકાર તમારે જાણવો હોય તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તમારે નક્કી કરવી પડે. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મનું એકબીજા પ્રત્યે અપાકર્ષણ થાય છે, કારણ કે બંને કેવા હોય છે? ઋણ વિદ્યુત ભારિત હોય છે. તેમના સમાન ઋણ વિદ્યુત ભારને લીધે આવું બને. ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન યુગ્મની અવકાશમાં ગોઠવણી ન્યૂનતમ અપાકર્ષણ થાય અને મહત્તમ અંતર થાય તેમની વચ્ચેનું એવી રીતના કરવામાં આવે છે. એના પછી મુદ્દા નંબર 4, સંયોજકતા કોષ ગોળાકાર હોવાથી તેમની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં ગોળીય રીતે સ્થાનીકૃત થયેલા હોય છે. એના પછી જો આપણે વાત કરીએ તો કોઈ અણુ કે 2 કે તેથી વધુ બંધ બનાવતો હોય એવા કેસમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1, 2 કે 3 હોય ત્યારે તેને એક જ અતિયુગ્મ ઇલેક્ટ્રોન તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે અણુ કે જ્યાં તેના એક કરતા વધુ બંધારણો શક્ય હોય એવા કેસની અંદર કોઈ પણ એક બંધારણને આપણે VSEPR સિદ્ધાંત લાગુ પાડી શકશું. આવા જે કંઈ અણુની અંદર અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે તેમની આધાર ઉપર અપાકર્ષણનો ક્રમ આપીએ તો સૌથી વધારે મહત્તમ અપાકર્ષણ લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જોવા મળે છે. એના પછીનું લોન પેર અને બોન્ડ પેરની વચ્ચે જોવા મળે છે. એના પછી બોન્ડ પેર અને બોન્ડ પેરની વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. આ રીતના આપણે અપાકર્ષણનો જે ક્રમ છે એ આપી શકીએ. તો આ હતી VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ. હવે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણને જે 2 પ્રકારની
અહીંયા કિસ્સાઓ જે બે પ્રકારના કેસ મળે છે એની અંદર એક કેસ તો આપણે એવો જોવો કે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય અણુઓની અંદર, અને બીજો કેસ એવો જોવા મળે છે કે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોય. તો આ બંનેની અંદર અણુઓનો આકાર કેવો મળે છે, અણુઓનું સંકરણની પણ તમે આકાર ઉપરથી વાત કરી શકો, એના ઉદાહરણ આપણે જોઈ શકો. તો આની અંદર પ્રશ્ન આ થિયરીમાંથી જીનીટની અંદર ખાસ તો અણુઓના આકાર કેવા હોય, કોઈ પણ અણુ તમને આપી દે સહસંયોજક બંધ ધરાવતો, તો એની અંદર અણુઓના આકાર જાણવા માટે આ થિયરી ખૂબ જ અગત્યની છે. આ ચેપ્ટરની મોસ્ટ ટાઈમથી થિયરીમાં VSEPR સિદ્ધાંત મારે કેવું હોય તો આખા ચેપ્ટરમાં મોસ્ટ ટાઈમથી થિયરી કઈ છે તો કે VSEPR સિદ્ધાંત. આની અંદર આપણે જોઈએ આપણી પાસે બે કિસ્સાઓ સામે આવે છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પહેલો કેસ કે અબંધકારક એટલે કે અણુમાં મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય ત્યારે. અને બીજો કેસ કે અણુમાં મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય ત્યારે. આ બંને કેસની આપણે વાત કરીશું. સૌપ્રથમ આપણે વાત કરી કેસ નંબર 1 કે અણુઓની અંદર મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય ત્યારે આપણને જે શક્યતાઓ મળે છે. તો અહીંયા આપણે જોઈ લઈએ અણુના પ્રકાર, અણુના કયા પ્રકારના અણુઓ જોવા મળે છે. ધારો કે આપણે વાત કરીએ અણુના પ્રકારના, AB પ્રકારનો એક અણુ થાય છે સહસંયોજક બંધ ધરાવતો. એવી રીતના AB2 પ્રકારનો અણુ આપણને જોવા મળે છે. એવી રીતના AB3 પ્રકારનો અણુ આપણને જોવા મળે છે. એવી રીતના AB4 પ્રકારનો અણુ જોવા મળે છે. આવી રીતના આપણે AB4 પ્રકારના અણુ એટલે 4 કેટેગરીની અંદર જોઈ. અહીંયા આપણે એના ઉદાહરણની વાત કરશું. ત્યારબાદ એનો આકાર કેવો હોય છે. આ પ્રકારના જો અણુ હોય અને એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોય ત્યારે એનો આકાર કેવો હોય છે અને એના ઉદાહરણ કેવા હોય છે. અહીં ટેક્સ્ટ બુકની અંદર તમને જે ટેબલ આપેલું છે એની અંદર વિદ્યુતીય ચાક માત્રા પણ લખેલી છે, પણ વિદ્યુતીય ચાક માત્રા આપણે યાદ રાખવાની જરૂર નથી, એકબીજાની સાપેક્ષે આપેલી હોય છે. તો જ્યારે આપણે AB પ્રકારના અણુઓની અંદર આકારની વાત કરી તો A અને B પ્રકારના અણુઓનો આકાર કેવો હોય તો કે રેખીય આકારમાં આપણને જોવા મળે. તો બધા AB પ્રકારના સહસંયોજક બંધથી જોડાયેલા અણુઓનો આકાર રેખીય હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો HCl. તો HCl એટલે તમને બધાને ખબર છે હાઇડ્રોક્લોરિક એસિડ. તો એનો આકાર કેવો હોય છે? રેખીય હોય. એવી રીતના HBr, એવી રીતના HI, એવી રીતના HF, એવી રીતના કોઈ પણ બે અણુ હોય તો એની અંદર તમે આકાર કેવો હોય છે તો એની વાત આ થિયરી પ્રમાણે આપણે કરી છે. AB2 પ્રકારનો અણુ તો એનો આકાર AB2 એટલે ન્યૂનતમ અપાકર્ષણતા એ શું છે? મધ્યસ્થ પરમાણુ. B શું છે? એની સાથે જોડાયેલો પરમાણુ. તો AB2 માં A મધ્યસ્થ છે તો બે પરમાણુ એની સાથે જોડાયેલા છે. અવકાશમાં આપણે ક્યાં મૂકશું બંને પરમાણુ? તો બે પરમાણુ જોડાયેલા હોવાથી એનો આકાર પણ આપણને કેવો મળે છે? રેખીય મળે. કારણ કે બે જ પરમાણુ વચ્ચે મધ્યસ્થ પરમાણુ આજુબાજુ ન્યૂનતમ અપાકર્ષણ થાય તો તમે આમ છેડા ઉપર બે પરમાણુ ગોઠવી શકો. એનો આકાર પણ કેવો થાય છે? રેખીય થાય છે. તો રેખીય આકાર બધાની અંદર. ઉદાહરણ આપણે જોઈએ જેની અંદર AB2 આવે તો H2O એનું ઉદાહરણ છે. તો H2O ની અંદર બે, પણ અહીંયા લોન પેરની હાજરી છે. લોન પેરની હાજરી હોય તો આકાર એનો કેવો આવશે? વળેલો આવશે. કારણ કે લોન પેરને લીધે અપાકર્ષણ વધી જાય છે. લોન પેરનું એટલે લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે એટલે આકાર સહેજ વળી જાય. બાકી ગેરહાજરી હોય તો રેખીય આકાર આપણને જોવા મળે. એવી રીતના આપણે કરી CO2 ની વાત. CO2 માં શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ CO2 ની અંદર કેવા હોય છે? તો CO2 ની અંદર મધ્યસ્થ પરમાણુ કોણ થાય? તો મધ્યસ્થ પરમાણુ ધારો કે તમે કાર્બનને ગણો છો તો કાર્બનમાં બંને સાઈડ ઓક્સિજન જોડાયેલા હોય તો કાર્બન પાસે કોઈ પ્રકારનો જે કહી શકાય કે અબંધકારક ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે તો એનો આકાર કેવો હશે? રેખીય હશે. એવી રીતના H2S તો સલ્ફર મધ્યસ્થ પરમાણુ છે તો એની અંદર કંઈક અબંધકારક ઇલેક્ટ્રોનની હાજરી છે. તો અબંધકારક ઇલેક્ટ્રોનની હાજરી હોવાથી H2S કે જેનો આકાર તમે હાઇડ્રોજન સલ્ફાઇડ છે, સલ્ફરનો હાઇડ્રેટ, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? બે હાજર છે અને બે બંધ બનાવેલા છે. સલ્ફરની અંદર ટોટલ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે એની અંદર લોન પેર કેટલા હોય છે? યુગ્મની વાત કરો, બે ઇલેક્ટ્રોન અબંધકારક એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ થાય. તો સલ્ફરની અંદર સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય એટલે 3
લોન પેર થયા તો એક લોન પેર તો બંધ બનાવવામાં વપરાય તો બે લોન પેર વધ્યા છે તો એના લીધે એનો આકાર થોડોક વળેલો થશે, એટલે બેન્ડ આકાર તમે જેને કહી શકો. એવી રીતના AB3 ની આપણે વાત કરીએ તો 3 પરમાણુ ગોઠવવાના છે તો આપણે સમત્રિકોણીય, જેને આપણે સમતલીય ત્રિકોણીય આકારમાં ગોઠવશું તેનો આકાર થાય સમતલીય ત્રિકોણ. તો એની અંદર ઉદાહરણ કયા તમે આપી શકો તો BF3 એનું ઉદાહરણ છે, જેની અંદર લોન પેરની ગેરહાજરી, AlCl3 આવા બધા ઉદાહરણ તમે આપી શકો. એવી રીતના 4 પરમાણુઓ જોડાયેલા છે તો એનો આકાર કેવો થાય? એનો થાય સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આગળની આપણે આગળ સમચતુષ્ફલકીય આગળ આકારની આપણે ડિટેલમાં થોડીક વાત કરશું. સમચતુષ્ફલકીય આના ઉદાહરણ તરીકે આપણે મિથેન લઈ શકો, CH4 કાર્બન મધ્યસ્થ પરમાણુ હાઇડ્રોજન સાથે 4 જોડાયેલા છે, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આ બધાના આકાર છે એ બી 4 કેટેગરીમાં આવે છે, આ મધ્યસ્થ પરમાણુ જોડાયેલા પરમાણુ. આ રીતના તમે આકારની વાત કરી શકો છો. આ સિવાય આપણે વાત કરી કોઈ એક કોષ્ટક બનાવી કે જેની અંદર કેસ નંબર 1 કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોય એવું આપણે એક કોષ્ટક બનાવશું. તો કોષ્ટક સ્વરૂપે આપણે અણુઓનો આકાર અત્યારે રજૂ કરીએ. તો સૌ પ્રથમ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે કે જેની અંદર લોન પેર ગેરહાજર હોય તો પહેલા કોલમની અંદર આપણે લખશું કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. ત્યારબાદ આપણે જોવું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અવકાશની અંદર કેવી રીતના થાય છે. આપણે જોઈએ કે અબંધકારક અથવા અબંધકારક તો ગેરહાજર અહીંયા લીધેલો છે કેસ નંબર 1માં, એટલે ખાલી આપણે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અથવા પેલું લખીએ તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, આ પહેલી કોલમ. એના પછી ધારો કે આપણે કોલમ લખીએ તો ઇલેક્ટ્રોન યુગ્મની અવકાશની અંદર ગોઠવણી કેવી છે તો એની કોલમ બનાવી. એના પછી ધારો કે આપણે જોઈએ ગોઠવણી થઈ ગઈ તો હવે એનો ભૌમિતિક આકાર આપણે લખવો પડે. તો ભૌમિતિક આકાર અવકાશની અંદર કેવો જોવા મળે. એની સિવાય આપણે વાત કરી કે એના ઉદાહરણ કયા છે. સંકરણની પણ તમે વાત કરી શકો, લોન પેર પ્લસ બોન્ડ પેર કરો એટલે આપણને સંકરણ મળતું હોય છે. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આપણે જોઈએ તો સૌ પ્રથમ જોઈએ કે જેની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ટોટલ સંખ્યા 2 હોય. તો ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે તો મધ્યસ્થ પરમાણુ ધારો કે આપણે એક ધારી લીધો હોય તો આવી રીતના તમે ઇલેક્ટ્રોન યુગ્મને ન્યૂનતમ અપાકર્ષણ થાય તો એકદમ રેખીય રીતે ગોઠવવાના છે. તો આ વચ્ચેનો ખૂણો કેટલો હોય? 180 નો હોય. તો જો આ લોન પેરની જગ્યાએ જો હું પરમાણુ મૂકું છું તો આનો આકાર કેવો થાય? A, B અને B. તો રેખીય આકાર થાય છે. તો ઉદાહરણ કોના આવે છે રેખીય આકાર? તો રેખીય આકારની ઉદાહરણ આવે છે બેરેલિયમ ક્લોરાઇડ, મર્ક્યુરી ક્લોરાઇડ, સમૂહ નંબર બેરેલિયમ તો સમૂહ નંબર 2 ની અંદર આવે છે. તો એના ઉદાહરણ તમે આપી શકો. જ્યારે મર્ક્યુરી છે એ તો ડી વિભાગનું તત્વ છે તો એની અંદર પણ ઘણા રેખીય આકાર બનાવતા હોય છે. એવી રીતના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણે 3 કરી. 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ન્યૂનતમ અપાકર્ષણ થાય તો એવી રીતના આપણે અવકાશમાં ક્યાં ગોઠવવું? તો કે સમતલીય ત્રિકોણ આકારે ગોઠવવા પડશે. તો અહીંયા એક આવી રીતના, એક આવી રીતના બે. તો અહીંયા સમતલીય ત્રિકોણ આકારે તો આમની વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? 120 ડિગ્રીનો હોય. તો ભૌમિતિક આકાર કેવો થાય? તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની જગ્યાએ હું જે અહીંયા લોન પેર છે એની જગ્યાએ હું B પરમાણુ મૂકી દઉં બધે તો આવી રીતના એનો કંઈક આકાર જોવા મળે છે. તો અહીંયા ત્રિકોણીય, સમતલીય ત્રિકોણીય અથવા સમત્રિકોણીય આકાર આપણને જોવા મળે. આવા ઉદાહરણ કયા છે જેની અંદર સમત્રિકોણીય આકાર જોવા મળે? તો એની અંદર 3 પરમાણુ ગોઠવાયેલા હોય. તો 3 પરમાણુ ગોઠવાયેલા હોય અને અબંધકારક ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય તો સમૂહ નંબર 13 ના તત્વના ઉદાહરણ આપી શકો. BCl3, BF3, AlCl3 આ વગેરે આવા ઉદાહરણ તમે એને આપી શકો. એવી રીતના આગળ આપણે જોઈ કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય અને અબંધકારક ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને તમે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ક્યાં ગોઠવશો કે જેની અંદર ખૂણો મેક્સિમમ થાય? તો 2 શક્યતા છે. કાં તો તમે મધ્યસ્થ પરમાણુ વચ્ચે અને 4 બાજુ સમતલીય ચોરસના ફોર્મમાં ગોઠવી શકો. તો સમતલીય ચોરસના 90 નો ખૂણો હોય. બીજી એક શક્યતા આપણે વિચારીએ તો સમચતુષ્ફલકીય રીતના તમે ગોઠવી શકો. તો આવી રીતના મધ્યસ્થ પરમાણુ તમે લીધો, આ તમે આવી રીતના 3D ટાઈપ અવકાશમાં ગોઠવી દીધા ઇલેક્ટ્રોન યુગ્મ. આવી રીતના તમે સમચતુષ્ફલકીય રીતના તમે ગોઠવી શકો. એવી રીતના આપણે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જો B પરમાણુ લખી જઈએ તો આવી રીતના તમે એને ગોઠવી શકો.
તો આવી રીતના સમચતુષ્ફલકીય જેની અંદર 100 ને આની અંદર જો ખૂણાની વાત કરી તો 109 ડિગ્રી અને 5 એટલો ખૂણો બને છે. એવી રીતના ત્રિકોણની અંદર તમે વાત કરો છો તો અહીંયા તો આપણે ઉદાહરણની અંદર કેસ હતો, તો આ જ કેસ આપણે જોઈ તો આ તો એની અંદર ઉદાહરણ લખવાનું છે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતના બી પરમાણુ લખી નાખો છો બધે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતના થાય? આવી રીતના 4 રીતના ગોઠવાયેલા છે ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા જે વચ્ચેનો ખૂણો છે એ કેટલો હોય છે? 109 ને 5 નો હોય છે. તો આ એનો વચ્ચેનો ખૂણો છે. તો CH4 માં મેક્સિમમ ખૂણો, સમતલીય ચોરસ ગોઠવો તો 90 નો ખૂણો, તો ખૂણો વધે છે તેમ અપાકર્ષણ પણ શું થાય છે? ન્યૂનતમ બને છે. તો આપણે મેક્સિમમ ખૂણો એટલે એવો આકાર તરીકે ગોઠવવો પડશે જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હશે. એવા કેસની અંદર કયા ઉદાહરણ આપી શકો કે જેની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોય? એનું ઉદાહરણ તમે આપી શકો છો CH4. તો મિથેન ઉદાહરણ તમે એનું આપી શકો કે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય. એવી રીતના આપણે 5 જોઈએ કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય તો કેવી રીતના અવકાશમાં ગોઠવજો કે ન્યૂનતમ અપાકર્ષણ થાય? તો એવી રીતના પહેલા સૌપ્રથમ આપણે ત્રિકોણીય આકારે આ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ગોઠવજો, ત્યારબાદ ઉપર, એટલે કે તમે આ રીતના એક ત્રિકોણ બનાવી શકો. આ ત્રિકોણ તમે બનાવો છો આની અંદર આ રીતના, આની અંદર આ ત્રિકોણ વચ્ચેનો ખૂણો છે 120 ડિગ્રીનો, જ્યારે આ બે વચ્ચેનો ખૂણો છે તો એ 90 નો ખૂણો છે. કારણ કે અહીંયા સમતલ આવી રીતના છે, ત્રિકોણ અને ખૂણો આવી રીતના, ઉપરનું છે આ નીચેનું આખું સમતલ છે અને આવી રીતના અક્ષ છે. તો આ બે વચ્ચેનો ખૂણો, અક્ષ અને હાથ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો 90 નો. અને સમતલની અંદર કેટલો છે ખૂણો ત્રણેયના? તો એ 120 નો છે. આ રીતના તમે મધ્યસ્થ પરમાણુ વચ્ચે મૂકો છો તો આ તમે એના જોડાયેલા પરમાણુ અહીં મૂકો છો. આ રીતના પહેલા તો એક ત્રિકોણ બનશે, આવી રીતના એક ત્રિકોણ બન્યો. હવે અહીં ઉપર અક્ષ તરીકે અક્ષની લંબાઈ હોય એ મોટી હોય, આ રીતના તમે આ રીતના એક આકાર બનાવી શકો, જે આકારને આપણે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર તરીકે ઓળખશું. તો એનો ભૌમિતિક આકાર ત્રિકોણીય બિપિરામિડ, ભૌમિતિક રચના આપણે અત્યારે દર્શાવી છે. આકાર અહીંયા હું કે બોલતો જાઉં છું તો અહીં જોવાનો છે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થાય જેની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય. એવું ઉદાહરણ કયું છે? તો 5 સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એવું કયું છે? તો ફોસ્ફરસ, તો PCl5 આ એનું ઉદાહરણ છે. સમૂહ નંબર 15 ના ક્લોરાઇડ તમે લઈ શકો. હવે જેની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 હોય તો અવકાશમાં કેવી રીતના ગોઠવજો જેની અંદર ન્યૂનતમ અપાકર્ષણ થાય? તો એવી રીતના ચારે બાજુ એક એક તમે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવી દીધા. તો આ રીતના એક આકાર તો તમારે આવો જોવા મળ્યો, સમતલે સમચોરસ. અને ઉપર નીચે તમે, કારણ કે 6 ગોઠવવાના છે તો ઉપર નીચે ગોઠવો એટલે આ રીતના અષ્ટફલકીય આકાર તમને જોવા મળ્યો. તો 4 ખૂણા છે, આ તો 90 નો થાય આ બે વચ્ચેનો ખૂણો, અને અહીંયા 4 છે કારણ કે 360 ને 4 ભાગ પાડો તો બધા ખૂણા કેવા થાય? તો કે બધા ખૂણા 90 ના ખૂણા થાય. તો અહીંયા બધા ખૂણા 90 ના આવે. આકાર કઈ રીતના? મધ્યસ્થ પ્રમાણ, અહીંયા તમારે જોડાયેલો પ્રમાણ, એટલે એક આકાર તો આ રીતના સમતલે ચોરસ થયો અને બીજો આકાર ઉપર બે બાજુ, એટલે આખો આકાર તમે જોવો છો અહીં 8 પ્રકારના ફલક પડે છે. તો આકાર કેવો થયો છે? અષ્ટફલકીય આકાર તમને જોવા મળે. અહીંયા અષ્ટફલકીય આકારનું ઉદાહરણ કયું હશે કે જેની અંદર 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય? તો સમૂહ નંબર 16 જેની અંદર સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, તો એના ઉદાહરણ આવશે SF6. આની અંદર દરેકના ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, એના ખૂણાઓ અને ભૌમિતિક આકાર અને ઉદાહરણ તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાના આધારે કયો કેસ હતો? કેસ નંબર 1 હતો કે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય. એવા કેસ આપણી પાસે કયા બને છે અણુઓના? તો એક તો બને છે AB2 જેને ઇલેક્ટ્રોન યુગ્મની, તો AB2 થઈ ગયો, 2 પરમાણુ. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 2 છે. તો 2 ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, તો આની પહેલા આપણે વાત કરી હતી AB2 થાય છે પ્રકાર. 3 હોય તો AB3 થાય છે, 4 હોય તો AB4 થાય છે, 5 હોય તો સહસંયોજક અણુનો આકાર કેવો થાય? AB5. 6 હોય તો કેવો થાય? AB6 થાય. તો આ રીતના તમે આને બધાની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન ગેરહાજર છે તો આ રીતના કેટેગરીમાં તમે આકાર પણ જાણી શકો છો, સંકરણ પણ જાણી શકો છો. સંકરણની અંદર ટોટલ કેટલા છે? ટોટલ કેટલા છે? 2 છે. જોડાયેલા પરમાણુ 2 હોય તો અહીં sp સંકરણ છે, sp2 હશે, sp3 હશે, sp3d હશે અને sp3d2 હશે. આ રીતના તમે સંકરણની પણ માહિતી મેળવી શકો. ત્યારબાદ આપણે કેસ નંબર જોઈ કે જે અણુની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય, એટલે કે લોન પેર જેની અંદર હાજર હોય, એક
આ બે સંખ્યાની અંદર, તો એવા કેસ કેટલા બને છે, તો એવા અણુઓ કયા કયા આવે છે, એના આકાર કેવા હોય છે, તો એની આપણે વાત કરીએ. સૌપ્રથમ આપણે કોષ્ટક રૂપે સમજીએ જેથી આપણને સમજવામાં સરળતા પડે. અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ કે અણુઓના પ્રકાર કેવા છે, તો આપણે જોઈએ કે અણુના પ્રકાર. અણુના પ્રકાર અહીંયા ટોટલ 7 પ્રકારે આપણે અહીંયા વાત કરવાની. 7 પ્રકાર શક્ય બને છે. તો આ પહેલી કોલમની અંદર આપણે જોઈએ કે અણુઓના 7 પ્રકારો. ત્યારબાદ આપણે જોઈએ કે અણુઓ છે, અણુઓ તો એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, જેને આપણે બોન્ડ પેર કહીએ છીએ. શું કહીએ? બોન્ડ પેર. તો એક કોલમ બોન્ડ પેરની કરશું, એક કોલમ કરશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, જેને આપણે લોન પેર કહીએ છીએ. લોન. તો આ બીજી કોલમ લોન પેરની થશે. બંનેની સંખ્યા થઈ ગઈ છે, તો આપણે એની રચનાની વાત કરી. તો બંને જે લોન પેર અને બોન્ડ પેર, લોન પેર અને બોન્ડ પેર અને લોન પેર, અથવા લોન પેર અને બોન્ડ પેરની ગોઠવણી. એના પછી જોઈએ આપણે ભૌમિતિક આકાર. એટલે ગોઠવણીની અંદર આપણે ભૌમિતિક આકાર દર્શાવી દેવો, એટલે આગળ આપણે કોલમ કરવાની જરૂર ન પડે. ભૌમિતિક આકારમાં બંને જોવામાં આવે છે, લોન પેર પ્લસ બોન્ડ પેર. ખાલી આકાર તમે લખો છો તો માત્ર ને માત્ર બોન્ડ પેર જ ગણવામાં આવે છે. ખાસ અગત્યનું છે, લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ખાલી આકારની અંદર કાઉન્ટ કરવામાં આવતા નથી. ત્યારબાદ આપણે જોઈએ કે એના ઉદાહરણ કેટલા છે. ઉદાહરણની આપણે વાત કરીએ. અહીંયા સંકરણ પણ તમે લખી શકો, લોન પેર પ્લસ બોન્ડ પેર કરી. અણુઓનો પ્રકાર જોઈએ, 7 પ્રકારની કેટેગરી પડે છે. આપણે 7 પ્રકાર કઈ કેટેગરીમાં પડે છે, તેવા 7 આપણે રો દર્શાવી. તો અહીંયા આપણે જોઈએ 7 પ્રકારનું. તો અહીંયા 2 અને 2 4 પ્રકાર તો આ થઈ ગયા. હવે 3 પ્રકાર આપણે જોવાનો. તો સૌ પ્રથમ આ 1, આ 2 અને 3, તો 7 પ્રકાર. અણુઓનો પ્રકાર આપણે જોઈએ AB2. અહીંયા લોન પેર પણ દર્શાવ્યું AB3E, AB4E. તો પેલા એક E એટલે શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, B એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને A એટલે મધ્યસ્થ પરમાણુ. તો આ લખી નાખું છું. A અને આપણે શું કહીએ? A એટલે અણુનો મધ્યસ્થ પરમાણુ. B એટલે શું છે? B એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. AB. પછી E શું છે? E છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે લોન પેર કહેવું. આ લોન પેર થઈ જાય LP અને આ થઈ જાય બોન્ડ પેર. તો અહીંયા એક લોન પેર હોય એવા આકાર. તો AB5E. તો 4 પ્રકાર તો એ થઈ ગયા. ત્યારબાદ 3 પ્રકાર જેની અંદર લોન પેરની સંખ્યા 2 હોય. તો AB2E2. આ એકદમ સરળતાથી આ રીતના યાદ રાખી શકાય. AB3E2 અને AB4E2. તો આ પ્રકારે 7 પ્રકાર તમે પાડી શકો. તો જેની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 2 છે. અબંધકારકની કેટલી છે? 1 છે. આમાં પણ તમે જો તો ભૌમિતિક આકાર, તો બંનેની ગોઠવણી કરવી પડશે. તો 2 ને 1 3. તો 3 ને કેવી રીતના આપણે અવકાશમાં ગોઠવશું? 2 ને 1 3 થાય. તો 3 ને આપણે એવી રીતના ગોઠવશું. તો ભૌમિતિક આકાર કે જેનો આકાર કેવો થાય? સમતલ્ય ત્રિકોણ. હમણાં જ આપણે જોઈ ગયા કે 3 ને ગોઠવો તો એનો આકાર કેવો થાય? સમતલ્ય ત્રિકોણીય. તો અહીંયા ખાલી આકાર કેવો થાય? તો અહીંયા ધારો કે આપણે એક જગ્યાએ 1 છે અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીં ગોઠવી દીધું, અહીંયા 2 પરમાણુ ગોઠવા. તો ખાલી આકાર કેવો છે? આવી રીતના આકાર છે. આને આકાર કેવો કહેવાય? બેન્ડ આકાર, અથવા કેવો કહેવાય? વળેલો આકાર તરીકે આપણે એને દર્શાવીએ. ઉદાહરણ જોઈએ AB2E2 ના કયા ઉદાહરણ આવી શકે જેની અંદર 2 પરમાણુ છે અને એક એની અંદર લોન પેર, એક લોન પેર હોય અને 2 પરમાણુ જોડાયેલા હોય, એવો આકાર તમે કયો કહી શકો? દરેકના આકાર પણ તમે વિચારી શકો છો. એક જ લોન પેર હોય, એક લોન પેર હોય, સમૂહ નંબર 15ની જે તત્વો છે એની અંદર એક લોન પેર હોય છે અને એક પરમાણુ સાથે 2 પરમાણુ. તો આ પરમાણુ સમૂહ નંબર 15 નો હોવો જોઈએ. તો જેની અંદર શું છે? એક લોન પેર. એટલે ટોટલ સંયોજકતા એ કેટલા છે? 2 ઇલેક્ટ્રોન અહીંયા થઈ ગયા સંયોજકતા, 2 આ 4 ઇલેક્ટ્રોન થયા. તો 4 ઇલેક્ટ્રોન કયા સમૂહની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે છે?
કયા સમૂહની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન? તો સમૂહ નંબર 4 ઇલેક્ટ્રોન આવતા હોય એવો સમૂહ નંબર કયો થઈ ગયો? કાર્બન વાળો સમૂહ થઈ ગયો કે સમૂહ નંબર જેને આપણે 5 એટલે 13 નંબરનો સમૂહ એટલે બોરોન. બોરોન પછી કયું આવે છે? 5 એટલે 6 નંબરનું કાર્બન આવે છે. તો 14 નંબરનો સમૂહ, તો 14 નંબરના સંયોજનો તમે અહીં લખી શકો કે જેની અંદર મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. છેલ્લે આપણે લાસ્ટમાં વાત કરી દરેકના ઉદાહરણ. અહીંયા આપણે જોઈએ બોન્ડ પેર 3 છે, અયુગ્મિત કારક 1 છે. બોન્ડ પેર 4 છે, અબંધકારક 1 છે. બોન્ડ પેર 5 છે, અબંધકારક 1 છે. બોન્ડ પેર કેટલા છે? તો કે 2 છે, અબંધકારક 2 છે. બોન્ડ પેર કેટલા છે? તો કે 3 છે, અબંધકારક 3 છે. બોન્ડ પેર 4 છે, અબંધકારક 2 છે. તો આ રીતના થઈ ગયા. હવે જોઈ 2 ને 1 3, 3 નું ગોઠવું, 3 ને 1 4, 4 ને કેવી રીતના અવકાશમાં ગોઠવવું? તો 4 ને ગોઠવવા માટે આપણી પાસે એક આકાર હતો, સમચતુષ ફલકીય. તો સમચતુષ ફલકીય થાય, સમચતુષ ફલકીય. તો એની અંદર જો લોન પેર કેટલા છે? 1 જ છે. તો ક્યાં ગોઠવશું લોન પેરને આપણે? 4 જગ્યામાંથી 1 2 3 ને 4 જગ્યા છે. તો ન્યૂનતમ અપાકર્ષણ ક્યાં થાય? ના ગોઠવવાનું હોય છે. તો ઉપર આપણે ગોઠવી અહીંયા, તો બધે નીચે શું આવે? પરમાણુ. તો આ આકાર કંઈક આવી રીતના થયો. તો આ આકાર કેવો છે? ત્રિકોણીય પિરામિડલ. તો આનો આકાર, ખાલી આકાર કેવો હોય? તો ત્રિકોણીય પિરામિડલ, જેની અંદર આપણે લોન પેરની સંખ્યા કાઉન્ટ કરતા નથી. બાકીના તમારે અહીં ઉદાહરણ 3 સંયોજકતા ઇલેક્ટ્રોન 2, તો સંયોજકતા ઇલેક્ટ્રોન 5 થાય તો ઉદાહરણ લખવું હોય તો લખી શકાય NH3. અહીંયા જો 3 થઈ ગયા અને 1 સંયોજકતા ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન સમૂહના બધા ઉદાહરણ તમે એની લખી શકો, PH3 લખી શકો. આવા બધા. ધારો કે અહીંયા આપણે જોઈએ છીએ કે 4 ને 1 5, તો 5 ને કેવી રીતના ગોઠવવા? તો 3 આવશે ત્રિકોણમાં, 1 અહીંયા, તો એક આકાર તો આ થઈ ગયો 3, અને ઉપર નીચે 1 1 થઈ ગયા. તો ઉપર નીચે 1 1 એટલે આ રીતના એક આકાર થઈ ગયો. તો અહીંયા ટોટલ 5 ગોઠવી દીધા, 4 ને 1 5. તો એક લોન પેર આમાંથી ક્યાં મૂકી? તો ન્યૂનતમ અપાકર્ષણ. તો લોન પેર અહીંયા મૂકશું તો ન્યૂનતમ અપાકર્ષણ, બાકી બધે જોડાયેલા પરમાણુ. એટલે આકાર કંઈક આવી રીતના થયો. તો આ આકારને આપણે કેવું? શીશવો આકાર. કેવો? શીશવો આકાર. તો શીશો આપણે જેને કહી શકીએ, શીશો આકાર, ઘોડાની નાળ જેવું અથવા સમુદ્ર ઘોડા જેવો. તો આની અંદર ઉદાહરણની અંદર વાત કરીએ તો 4 છે પરમાણુ, 1 લોન પેર છે. તો અહીંયા 4 5 6 વાળા ઉદાહરણ આવે. SF4 આનું ઉદાહરણ તમે આપી શકો, જેની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય. હવે 5 નું જોઈએ તો 5 ને 2 7, એટલે હેલોજન સમૂહના ઉદાહરણ આવશે. 5 ને 1 6, 6 ને કેવી રીતના ગોઠવજો? 6 ને પહેલા તો આવી રીતના 4 માં ગોઠવજો, 1 2 3 ને 4, એટલે એક આકાર તો સમતલ્ય ચોરસ થઈ ગયો. 2 ઉપર નીચે ગોઠવજો એટલે અષ્ટફલકીય થઈ ગયો, ભૌમિતિક આકાર. તો અહીં લોન પેરને આપણે ક્યાં ગોઠવવું જોઈએ? ન્યૂનતમ અપાકર્ષણ થાય. તો લોન પેરને આપણે એવા સ્થાન ઉપર ગોઠવું, ધારો કે ઉપર નીચે કોઈ પણ સ્થાન ઉપર, ધારો કે અહીં તમે લોન પેર ગોઠવો, બાકી બધી સ્થાન ઉપર શું આવશે? બોન્ડ પેર આવે. તો આનો આકાર કેવો થાય? ખાલી આકારમાં આપણે કાઉન્ટ નથી કરતા, એટલે આ એ થઈ ગયું. આ 3 4 4 બી થઈ ગયા. તો સમતલ્ય ચોરસ ને ઉપર એક બી થઈ ગયું. તો આનો આકાર કેવો થયો? આવી રીતના થયો, પિરામિડ. તો અહીંયા સમતલ્ય ચોરસ પણ કેવો? પિરામિડલ. તો આપણે લખી સમતલ્ય ચોરસ પિરામિડલ. આ એનો આકાર. આની અંદર 7 પરમાણુ છે, 5 ને 2 7, 7 વાળું ઉદાહરણ આપી શકો. તો Cl 7 એટલે Cl. તો Cl સાથે કોઈ પણ Br કેટલા છે? 5 છે, Br5 અથવા Cl F5, આવા બધા ઉદાહરણ, હેલોજનના ઉદાહરણ તમે આપી શકો. 2 ને 2 4, તો 4 હોય તો 4 ને ક્યાં ગોઠવશું આપણે? તો 4 ને આપણે આવી રીતના ગોઠવશું, 1 2 3 ને 4. આનો આકાર કેવો થયો? સમચતુષ્ફલકીય આકાર થયો. તો આ ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય. 2 લોન પેર ગોઠવવાનો, ઉપર નીચે અહીં 2 લોન પેર હું ગોઠવું છું અને 2 બોન્ડ પેર ગોઠવું છું. તો આનો આકાર આ પ્રકારનો થઈ ગયો. તો વળેલો આકાર તમે જેને કહી શકો. તો આની અંદર કેવા ઉદાહરણ આપી શકો કે જેની અંદર 2 બોન્ડ પેર હોય ને 2 લોન પેર? તો 4 ઇલેક્ટ્રોન અને 2 આ 6 ઇલેક્ટ્રોન વાળું ઉદાહરણ તમે આપી શકો. 6 ઇલેક્ટ્રોનની અંદર H2O ઉદાહરણ તમે આનું આપી શકો. અહીં ઓક્સિજનના મધ્યસ્થ પ્રમાણુ તમે લ્યો છો, તો H2O ઉદાહરણની અંદર ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન હોય તો 2 બોન્ડ પેરમાં રહી ગયા અને 2 એની પાસે લોન, એટલે 2 લોન પેર આવી રીતના એની પાસે. એવી રીતના ધારો કે ઓઝોનનું ઉદાહરણ આપો, O3. તો O3 ની અંદર શું થાય છે? ઓક્સિજન વચ્ચેનો જે ઓક્સિજન છે એ મધ્યસ્થ પ્રમાણુ, 2 ઓક્સિજન છેડા ઉપર છે એટલે B2, અને ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન, તો 2 બંધમાં અને 2 અબંધકારક, એટલે O3 નું ઉદાહરણ આપી શકો. હવે 3 ને 2 5, 5 ને ગોઠવવા છો તો મધ્યસ્થ પ્રમાણુ છે, 3 તો આવી રીતના ગોઠવા. 5 વાળામાં તમને ભૌમિતિક આકાર તો ખબર છે, આની પહેલા વાત કરી આપણે. આનો ભૌમિતિક આકાર આ રીતના થાય,
ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો આમાં ત્રિકોણીય દ્વિપિરામિડલમાં મારે બે લોન પેર ગોઠવવાના ગયા, તો બે લોન પેર ન્યૂનતમ અપાકર્ષણ થાય તો આ રીતના તમે ગોઠવી શકો, જેની અંદર મેક્સિમમ ખૂણાઓ મળે. તો ના ન્યૂનતમ અપાકર્ષણ તો આ કેસ એક જ એવો બને જેની અંદર મેક્સિમમ ખૂણાઓ બને, બાકીની આ ત્રણે ત્રણ જગ્યાએ બોન્ડ પેર આવશે. એટલે આનો આકાર કંઈક આવી રીતના થઈ ગયો. આ વચ્ચે એ છે, આ ટી આકાર જેવું લાગે છે આપણે. આનો આકાર કેવો કહેવાય? ટી આકાર આપણે જેને કહેવું, ટી આકાર. તો ટી આકાર હોય તો આવા ઉદાહરણ કયા છે? 3 ને 4 કેટલા થાય? 7 ઇલેક્ટ્રોન આવે તો ClF3 આનું ઉદાહરણ તમે આપી શકો. એની અંદર લોન પેર કેટલા છે? આની પે 2 વધ્યા છે, કારણ કે હેલોજન પાસે 7 ઇલેક્ટ્રોનો, 3 બંધમાં રહી ગયા, 3 વપરાઈ ગયા, તો વધ્યા કેટલા? 4 ઇલેક્ટ્રોન, એટલે 2 લોન પેર થયું. અહીંયા 4 ને 2 6 હોય તો ટોટલ ઇલેક્ટ્રોન 4 ને 2, એક ઈમાં 2 ઇલેક્ટ્રોન, તો 2 ઈ છે, 4 ઇલેક્ટ્રોન ઈ 4 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન. તો 8 ઇલેક્ટ્રોન કેની સંયોજકતા કોષમાં હોય? તો કે નિષ્ક્રિય વાયુ. તો એનું ઉદાહરણ તમે આપી શકો. તો પહેલા તો આપણે ગોઠવણ કરી, ભૌમિતિક આકાર કેવો હોય? 4 ને 2 6 ને કેવી રીતના ગોઠવજો? તો કે વચ્ચે મધ્યસ્થ પ્રમાણુ. 6 ને ગોઠવવા માટે ચારે બાજુ શું થાય? એક અને ઉપર નીચે એક, એટલે આ આકાર કેવો થયો ભાઈ? અષ્ટફલકીય આકાર થયો. કેવો થયો? અષ્ટફલકીય. આવી રીતના અષ્ટફલકીય. તો આપણે જોવાનું છે અષ્ટફલકીય આકારની અંદર લોન પેર 2 છે એ ક્યાં ગોઠવશો? તો લોન પેર 2 ગોઠવવા માટે તમારે ઉપર નીચે 2 લોન પેર ગોઠવશો તો જ તમારે ન્યૂનતમ અપાકર્ષણ જોવા મળે. ચારે બાજુ તમારે ગોઠવવાનું રહેશે બોન્ડ પેર. તો સમતલ્ય ચોરસ આકાર થઈ ગયો. કેવો થઈ ગયો? સમતલ્ય. કારણ કે આકાર માટે ખાલી બોન્ડ પેર જ આપણે લખીએ છીએ, લોન પેર લખતા નથી. તો આનો આકાર કેવો થયો? સમતલ્ય ચોરસ આકાર. આનું ઉદાહરણ હેલોજન વાળા નિષ્ક્રિય વાયુ સમૂહ નંબર 18 ના ઉદાહરણ. તો તમને ખબર છે ઝેનોન છે એ બંધ બનાવે છે ફ્લોરિન સાથે, તો ઝેનોન F5 કેટલા લોન પેર? તો 2 લોન પેર આન પર વધેલા. હવે એક કોષનું ઉદાહરણ આપણી પાસે બાકી જાય, તો 2 ને 2 કેટલા થાય? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન હોય એવું ઉદાહરણ તમે કયું આપી શકો જેની અંદર મધ્યસ્થ પ્રમાણુ તરીકે કોણ હોય? તો કે એનું ઉદાહરણ તમારે અહીંયા જાતે ગણવાનું, સેલ્ફ. એટલે બાકી રહ્યું આની અંદર 2 બોન્ડ પેર ને 2 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન જેની સંયોજકતા કક્ષામાં આવે છે એવા ઉદાહરણ. કોની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે છે, 2 જ બંધ બનાવે છે અને એક એની પાસે શું હોય છે? લોન પેર હોય છે. એટલે એક લોન પેર એમનું પડ્યું રહી છે અને માત્ર 2 જ બંધ બનાવે છે. તો આવો કેસ તમે યાદ રાખવાનો છે. અહીંયા આપણે વાત કરવાની છે સંકરણની. તો સંકરણની અંદર કોઈ પણનું સંકરણ તમે કાઢી શકો. અહીંયા જો ઉદાહરણ જોઈએ કે આપણી પાસે નંબર કેટલા આવશે? 2 ને 1 3 નંબર, 4 5, એવી રીતના જો 3 નંબર આવતા હોય તો સંકરણ કયું થાય? એક S કક્ષક અને 2 P નું, એટલે sp2 થાય. 4 નંબર આવતા હોય કે એક S 2 P, એટલે 3 P ના લેવા પડશે sp3. 5 આવતા હોય તો sp3, એટલે 4 તો થઈ ગયું ને 1 D. 6 આવતા હોય તો sp3 D2. આવી રીતના તમે સંકરણ પણ કાઢી શકો. સંકરણના આધાર ઉપર તમે આકાર લખી શકો, દરેકના ઉદાહરણ આપી શકો, જાતે તમે પ્રેક્ટિસ કરી શકો. આ ચેપ્ટરની મોસ્ટ ટાઈમથી થિયરી જે VSEPR સિદ્ધાંત છે, તો આ રીતના તમે. અને અહીંયા એક બીજો કેસ આવે છે કે અલગ અલગ લોન પેર કઈ જગ્યાએ મૂકવા, તો એના આધાર ઉપર દરેક એક સ્થાને મૂકીને તમારે ખૂણાઓ ચેક કરવાના છે. જેની અંદર મેક્સિમમ ખૂણો મોટો હશે તો એનું અપાકર્ષણ કેવું હશે? ન્યૂનતમ હશે. તો એવી જ દ્રષ્ટિએથી અહીંયા આપણે લોન પેર ગોઠવેલા છે. તો આજે આપણે VSEPR સિદ્ધાંત અહીંયા પૂરો કરીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.